તો મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો સવારમાં ઉઠીને ઢાબા ઉપર આવી ગયા છીએ। તો પાછળનું લોકેશન તમે જોઈ શકો છો, કંઈક આવું છે। તો મિત્રો આજે આપણે જવાના છીએ અડાલજની વાવ જોવા માટે। તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, એન્ડ સુધી વિડીયો વોચ કરજો। તો વિડીયોમાં જે થાય બધું જ બતાવવાનું છે। તો મળીએ અડાલજની વાવે જઈએ। મિત્રો આપણે તૈયાર તો થઈ જ ગયેલા છીએ અને ઢાબા ઉપર આવ્યા હતા। તો હવે આપણે જમીને તરત જ નીકળવાનું છે અડાલજની વાવ જોવા માટે। ચલો જમી લઈએ। અમે ઘરેથી નીકળી ગયા છીએ, અડાલજ ગામમાં પહોંચવા આવી ગયા છીએ અને વિડીયોમાં બન્યા રહેજો, ત્યાં પહોંચીને બધું જ વિડીયોમાં બતાવવાનું છે। જોઈ શકો છો મિત્રો, અમે અડાલજ ગામમાં પહોંચી ગયા છીએ। કંઈક આગળનું લોકેશન તમે જોઈ શકો છો આવશે। શાળા છે આ બાજુ। તો મિત્રો ગામમાં તો અમે આવી ગયા। આ વાવની બાજુમાં તમે જોઈ શકો છો, આ છે અંબે માનું મંદિર। ये मंदिर यहाँ पर बैठा है मंदिर में। આ છે મંદિર, તો તમને મંદિરના દર્શન કરાવી દઉં। મંદિરમાં તમે ચિત્રકામ જોઈ શકો છો, જોરદાર। મિત્રો પાછળ તમે જોઈ શકો છો અડાલજની વાવનું કંઈક આવું લોકેશન છે। આ બગીચો તમે જે પાછળ જોઈ શકો છો, અને વાવ તો તમને બતાવી દીધી છે, આ બાજુ છે। તો વિડીયોમાં બન્યા રહેજો। વાવ છે અડાલજની વાવ, તમે જોઈ શકો છો આ બાજુ।
આખી લોબી આટલા આખી તો મિત્રો આપણે અડાલજની વાવનો વિડીયો બનાવી દીધો છે, બધું જ બતાવી દીધું છે અને વિડીયો જો લીધો એટલે ખબર પડી જ ગઈ છે. તો હવે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ ઘર તરફ. પાછળ જોઈ શકો છો કંઈક આવો બગીચો છે અને આ અંબે માનું મંદિર હતું અને આગળ પાછળ તમે જે લોકેશન જોઈ શકો છો એ ગામનું લોકેશન તમને બતાવું. અડાલજ ગામનો નજારો જોઈ શકો છો અને અહીંથી અડાલજ ગામનું બજાર મીન્સ કે માર્કેટ ભરાય છે. અડાલજ ગામ એવું છે, અહીંયા દરેક વસ્તુની